વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સમાં યુનિટ નંબર 3 ભણવાના છીએ. આપણા આ યુનિટની અંદર આપણને આજે રીડ 1 ફિમેલ ફોર ફોરેસ્ટ્રીનો અભ્યાસ આપણે કરવાના છીએ. મિત્રો, અગાઉ આપણે આગળના ધોરણમાં 10મા ધોરણમાં કદાચ સામાજિક વિજ્ઞાનમાં આપણે ચિપકો આંદોલન વિશે ભણી ચૂક્યા હશું. ચિપકો આંદોલન જે છે એ વૃક્ષ પ્રેમીઓએ વૃક્ષોને બચાવવા માટે ચિપકો આંદોલન કરેલું હતું, બરાબર. તો આજે આપણે એ ચિપકો આંદોલન જે છે એને અનુલક્ષીને જ આપણો અહીંયા પાઠ આપેલો છે, ફિમેલ ફોર ફોરેસ્ટ્રી. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીનો મતલબ થાય, ફિમેલ્સ એટલે સ્ત્રીઓ અને ફોરેસ્ટ્રી એટલે થાય વનીકરણ, બરાબર. જંગલોનું અથવા તો વનોનું સંવર્ધન કરવું એના માટે ફોરેસ્ટ્રી શબ્દ વાપરેલો છે. જંગલોના સંવર્ધન માટે સ્ત્રીઓ. તો પાઠની અંદર શરૂઆત કરું છું હું. તમે લોકો બરાબર એકાગ્રતાથી આમાં ધ્યાન આપશો. મિત્રો, શરૂઆતમાં જ લખેલું છે કે સિન્સ ટાઈમ બિગેન. સિન્સ ટાઈમ બિગેન એટલે કે સમયની શરૂઆતથી જ ધ નેચરલ બ્રોડ લીવ્ડ એટલે થાય વ્યાપક પાંદડાવાળા, જેમાં વધુ પાંદડા હોય એને બ્રોડ લીવ્ડ શબ્દ એટલે આપણે બોલીએ છીએ વ્યાપક પાંદડાવાળા. અહીંયા બ્રોડ એટલે પહોળું એવો અર્થ નથી કરવાનો, નહીંતર બ્રોડ શબ્દ છે ને એનો મતલબ પહોળું એવો પણ થાય, પરંતુ અહીંયા બ્રોડ એટલે વ્યાપક અથવા વધુ. તો મિત્રો, સમયની શરૂઆતથી જ નેચરલ બ્રોડ લીવ્ડ એટલે કે પ્રાકૃતિક પાંદડાવાળા ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાઝ. ફોરેસ્ટ એટલે જંગલ, ઓફ ધ હિમાલયાઝ એટલે કે હિમાલયના જંગલોએ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ. પ્લેડ એટલે ભજવ્યો છે, સિગ્નિફિકન્ટ રોલ એટલે કે સૂચક ભાગ. સમયની શરૂઆતથી જ પ્રાકૃતિક વધુ પાંદડાવાળા હિમાલયના જંગલોએ એક સૂચક ભાગ ભજવ્યો છે ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં. આખી લીટીનું ગુજરાતી કરીએ ફરીથી કે સમયની શરૂઆતથી જ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં હિમાલયના વ્યાપક પાંદડાવાળા જંગલોએ એ ખૂબ જ સૂચક ભાગ ભજવ્યો છે. ઇનફેક્ટ, હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ વિલેજીસ. ઇનફેક્ટ એટલે હકીકતમાં, ધ ફોરેસ્ટ આર એટલે કે જંગલો, ધ ફાઉન્ડેશન. ફાઉન્ડેશન શબ્દ જે છે એનો મતલબ થાય પાયો. ફાઉન્ડેશનનો મતલબ થશે પાયો. હકીકતમાં જંગલો એ ફાઉન્ડેશન એટલે કે પાયો છે ઓફ ધ હોલ ઇકોનોમી. હોલ એટલે થાય સંપૂર્ણ, હોલ એટલે થાય સંપૂર્ણ, અને ઇકોનોમી એટલે અર્થતંત્ર. હોલ ઇકોનોમી એટલે સંપૂર્ણ અર્થતંત્ર ઓફ ધ વિલેજીસ એટલે કે ગામડાઓ. તો ફરીથી આ લીટી જોઈએ તો હકીકતમાં જંગલો એ ગામડાની સમગ્ર અર્થતંત્રનો પાયો છે. હકીકતમાં જંગલો એ ગામડાના સમગ્ર અર્થતંત્રનો પાયો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, લીલા પાંદડા અને ઘાસ.
ફોર એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ તરીકે લીલા પાંદડા અને ઘાસ પ્રોવાઈડ ફૂડર, પ્રોવાઈડ એટલે પૂરું પાડે છે, ફૂડર એટલે ઘાસચારો, પ્રોવાઈડ ફૂડર ફોર ધ એનિમલ્સ. ઉદાહરણ તરીકે લીલા પાંદડા અને ઘાસ પ્રાણીઓ માટે ઘાસચારો પૂરો પાડે છે. હુઝ ડંગ, અહીંયા ડંગ શબ્દ જે છે એનો મતલબ થાય છાણ, કે જેનું છાણ, આ પ્રાણીઓનું છાણ ઇઝ યુઝડ, એનો ઉપયોગ કરવામાં આવે છે એઝ ફર્ટિલાઇઝર, એનો ઉપયોગ કરવામાં આવે છે ફર્ટિલાઇઝર તરીકે, એટલે કે ખેતી માટે. ફોર ધ ક્રોપલેન્ડ એટલે કે ખેતીની જમીનમાં ખાતર તરીકે એના છાણનો ઉપયોગ થાય છે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ, સુકાયેલી ડાળીઓ અને શાખાઓ. ટ્વિગ્સ એટલે પણ ડાળી થાય, બ્રાન્ચ એટલે પણ ડાળી થાય, બંને સમાનાર્થી શબ્દો છે. ટ્વિગ અને બ્રાન્ચ બંને સમાનાર્થી શબ્દો છે, બંનેનો મતલબ થાય ડાળી અથવા શાખા. અને ડ્રાય એટલે થાય સુકાયેલી. તો સુકાયેલી ડાળીઓ અને શાખાઓ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ. ડોમેસ્ટિક કુકિંગ એટલે થાય ઘરેલું રસોઈ, અને સોર્સ એટલે થાય સ્ત્રોત. સુકાયેલી ડાળીઓ અને શાખાઓ એ ઘરેલું રસોઈનો એકમાત્ર સ્ત્રોત છે. ગામડાઓમાં મોટે ભાગે ચૂલામાં રસોઈ થતી હોય તો એ જે આપણું ડોમેસ્ટિક કુકિંગ એટલે કે ઘરની અંદર જે રસોઈ બને છે, બરાબર, એમાં બળતણ તરીકે, ફ્યુઅલ શબ્દ છે એનો મતલબ થાય બળતણ, તો ઘરેલું રસોઈના બળતણ તરીકે સુકાયેલી ડાળીઓ અને શાખાઓ એ એકમાત્ર એનો સ્ત્રોત છે. ધ ફોરેસ્ટ આર ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝપ્શન. ધ ફોરેસ્ટ એટલે કે જંગલો ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, ફ્રૂટ્સ એટલે ફળ, એડિબલ નટ્સ, એડિબલ એટલે થાય ખાદ્ય, ખાવા લાયક, નટ્સ એટલે અખરોટ, તો ખાવા લાયક અખરોટ, ફાઇબર્સ એટલે રેસાઓ, હર્બ્સ એટલે થાય ઔષધિઓ અથવા તો જડીબુટ્ટીઓ, ફોર લોકલ કન્ઝપ્શન, કન્ઝપ્શન એટલે ઉપયોગ, બરાબર, તો સ્થાનિક ઉપયોગ માટે, લોકલ કન્ઝપ્શન એટલે સ્થાનિક ઉપયોગ માટે. The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. જંગલો સ્થાનિક વપરાશ માટે, જંગલો સ્થાનિક વપરાશ માટે ફળ, ખાદ્ય અખરોટ, રેસાઓ, ઔષધિઓનો પુરવઠો, ખૂબ મોટો પુરવઠો પૂરો પાડે છે. બરાબર, તો આપણે આ એક પેરેગ્રાફ જે છે એને ફરીથી એક વખત જોઈ લઈએ. સિન્સ ટાઈમ બિગેન, સમયની શરૂઆતથી જ, ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ હિમાલયાઝ હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. સમયની શરૂઆતથી જ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં હિમાલયના વ્યાપક પાંદડાવાળા જંગલોએ, હિમાલયના પ્રાકૃતિક વ્યાપક પાંદડાવાળા જંગલોએ ખૂબ અગત્યનો અથવા તો ખૂબ સૂચક ભાગ ભજવેલો છે. હકીકતમાં ઇનફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. હકીકતમાં હિલ વિલેજીસ એટલે થાય પર્વતીય પ્રદેશના ગામડાઓ. હકીકતમાં પર્વતીય પ્રદેશના જે ગામડાઓ છે એના સંપૂર્ણ અર્થતંત્રનો
પાયો છે જંગલો. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે લીલા પાંદડા અને ઘાસ. પ્રોવાઈડ ફૂડર ફોર ધ એનિમલ્સ, એ પ્રાણીઓ માટે ઘાસચારો પૂરો પાડે છે. હુઝ ડંગ, કે જેનું છાણ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ, કે જેનું છાણ ખેતીની જમીનમાં, ક્રોપલેન્ડ એટલે થાય ખેતી લાયક જમીન, કે જેનું છાણ ખેતીની જમીનમાં ફર્ટિલાઇઝર તરીકે એટલે કે ખાતર તરીકે ઉપયોગી છે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ, સુકાયેલી ડાળીઓ અને શાખાઓ આર ધ ઓનલી સોર્સ ફોર ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ, ઘરેલું રસોઈમાં બળતણ તરીકે સુકાયેલી ડાળીઓ અને શાખાઓ એકમાત્ર એનો સ્ત્રોત છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝપ્શન. જંગલો સ્થાનિક વપરાશ માટે, લોકલ કન્ઝપ્શન એટલે સ્થાનિક વપરાશ માટે ફળ, ખાદ્ય અખરોટ, રેસાઓ અને ઔષધિઓનો મોટો પુરવઠો, લાર્જ સપ્લાય એટલે મોટો પુરવઠો, પ્રોવાઈડ એટલે પૂરો પાડે છે. બરાબર. તો મિત્રો આ થયો પહેલો પેરેગ્રાફ. હવે બીજા પેરેગ્રાફમાં આપણે જોઈએ. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ that laces the slopes of this mountain range every year during the monsoon. The forest એટલે કે જંગલો બ્રેક કરે છે, બ્રેક કરે છે એટલે અટકાવે છે, તોડવું ન કહેવાય પણ આપણે અટકાવવું કહેવાય. ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ, સિઝનલ રેનફોલ એટલે થાય મોસમી વરસાદ, અને ફ્લો એટલે થાય પ્રવાહ. તો મોસમી વરસાદના પ્રવાહને જંગલો રોકે છે. મોસમી વરસાદના પ્રવાહને જંગલો રોકે છે. ધેટ લેસીસ, લેસીસ શબ્દ જે છે એનો મતલબ થાય અથડાવું. ધ સ્લોપ, સ્લોપ એટલે ઢાળ. ઓફ ધીસ માઉન્ટેન રેન્જ, માઉન્ટેન રેન્જ એટલે પર્વતમાળા. આ પર્વતમાળા જે હોય ને એ પર્વતમાળાના સ્લોપ એટલે એનો ઢાળ. આ પર્વતમાળાના ઢાળ સાથે દર વર્ષે જે સિઝનલ રેનફોલ એટલે કે મોસમી વરસાદ જે પડતો હોય, તો આ પર્વતમાળાના ઢાળ ઉપર દર વર્ષે ચોમાસા દરમિયાન, એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન એટલે કે ચોમાસા દરમિયાન દર વર્ષે પર્વતમાળાના ઢાળ ઉપર જે મોસમી વરસાદ અથડાય છે એના પ્રવાહને જંગલો રોકે છે. બરાબર. પર્વતમાળા જે છે એના ઢાળ ઉપર જો જંગલો ઉગેલા હોય, બરાબર, તો આ જંગલો જે છે, આ વૃક્ષો જે છે એ વરસાદના પ્રવાહને અટકાવે છે અને એનું ધોવાણ થતું અટકાવે છે. બરાબર. તો આ લીટી ફરીથી જોઈએ કે ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ that laces the slopes of this mountain range every year during the monsoon. એટલે કે ચોમાસા દરમિયાન દર વર્ષે પર્વતમાળાના ઢાળ, આ પર્વતમાળાના ઢાળ સાથે અથડાતા મોસમી વરસાદના પ્રવાહને જંગલો અટકાવે છે. બરાબર. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ, ક્રિએટ એટલે સર્જન થવું, સ્પ્રિંગ એટલે થાય પાણીનો ઝરો. પાણીનો જે કુંડ હોય ને પાણીનો, એને પાણીનો ઝરો કહેવાય. તો તેને લીધે પાણીના ઝરાનું સર્જન થાય છે. એન્ડ એવર ફ્લોવિંગ સ્ટ્રીમ્સ, એવર ફ્લોવિંગ એટલે સતત વહેતા, સ્ટ્રીમ્સ એટલે ઝરણાઓ, તેને લીધે ઝરા અને સતત વહેતા ઝરણાઓનું સર્જન થાય છે. વિચ આર વાઇટલ, વાઇટલનો મતલબ થાય ઇમ્પોર્ટન્ટ, વિચ આર વાઇટલ, વાઇટલ એટલે થાય ઇમ્પોર્ટન્ટ, મહત્વનું, ફોર ધ માઉન્ટેન પીપલ, પર્વતીય પ્રદેશના લોકો માટે, એન્ડ ધેર એનિમલ્સ અને તેના પ્રાણીઓ માટે,
ડ્યુરિંગ ધ હોટ સમર મંથ. હોટ એટલે કે ગરમ, સમર મંથ એટલે ઉનાળાના મહિનાઓ દરમિયાન. ડ્યુરિંગ એટલે દરમિયાન. ગરમીના ઉનાળાના મહિનાઓ દરમિયાન પર્વતીય પ્રદેશના લોકો અને તેના પ્રાણીઓ માટે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વાઇટલ એટલે મહત્ત્વનું છે, ઇમ્પોર્ટન્ટ છે. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોવિંગ સ્ટ્રીમ્સ. તેને લીધે પાણીના ઝરા અને સતત વહેતા ઝરણાઓનું સર્જન થાય છે કે જે પર્વતીય પ્રદેશના લોકો અને તેમના પ્રાણીઓ માટે ગરમીના ઉનાળાના મહિનાઓ દરમિયાન ખૂબ જ અગત્યના છે. બરાબર. તો હવે આપણે ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. તો ત્યાર પછીના પેરેગ્રાફમાં ફોર મેની યર્સ એટલે કે ઘણા વર્ષોથી, હાવેવર ફોર મેની યર્સ એટલે કે ઘણા વર્ષોથી, હાવેવર લાર્જ એરિયાઝ ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ. લાર્જ એરિયાઝ એટલે બહોળો વિસ્તાર, ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ, એ રીચ એટલે સમૃદ્ધ, ફોરેસ્ટ એટલે જંગલો, રિસોર્સિસ એટલે સ્ત્રોત. ફોર મેની યર્સ એટલે કે ઘણા વર્ષોથી, જોકે આ સમૃદ્ધ જંગલોના સ્ત્રોતનો બહોળો વિસ્તાર ગેટિંગ ડિસ્ટ્રોયડ, ડિસ્ટ્રોય થવું એટલે નાશ પામવો, એ ધીમે ધીમે નાશ પામી રહ્યો છે. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે, ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ, તેહરી ગઢવાલના જંગલો વેર એક્સપ્લોઇટેડ. એક્સપ્લોઇટેડ શબ્દ છે ને, એનો મતલબ થાય શોષણ કરવું. ટુ સપ્લાય ટિમ્બર, ઉદાહરણ તરીકે તેહરી ગઢવાલના જંગલો જે છે એનું શોષણ થઈ રહ્યું છે. ટુ સપ્લાય ટિમ્બર, ટિમ્બર એટલે થાય લાકડું, ઇમારતી લાકડું હોય એને ટિમ્બર કહેવાય. ટુ સપ્લાય ટિમ્બર, ઇમારતી લાકડાનો પુરવઠો પૂરો પાડવા માટે. ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ, અહીંયા પ્લેન શબ્દ છે એનો મતલબ થાય મેદાન. તો મેદાન પ્રદેશોની અંદર રેલવે નેટવર્કને એક્સપાન્ડ કરવું, એક્સપાન્ડ કરવું એટલે એનું વિસ્તરણ કરવું. મેદાનોમાં રેલવેનું નેટવર્કના વિસ્તરણ કરવા માટે, લાકડાનો પુરવઠો પૂરો પાડવા માટે તેહરી ગઢવાલના જંગલોનું શોષણ થઈ રહ્યું છે. બરાબર. મેદાન પ્રદેશોમાં કે જ્યાં રેલવેના પાટા લગાડવાના હોય, રેલવે નેટવર્કનું વિસ્તરણ કરવાનું હોય, એમાં લોખંડના પાટાની નીચે લાકડાના બ્લોક્સ મૂકવામાં આવે છે અને એના માટે જે લાકડું જોઈએ એ લાકડું તેહરી ગઢવાલના જંગલો જે છે એમાંથી એ લાકડું એ વૃક્ષોનું લેવામાં આવે છે. એટલા માટે લખ્યું છે કે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે, ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર. તેહરી ગઢવાલના જે જંગલો છે એનું શોષણ થઈ રહ્યું છે. ટુ સપ્લાય ટિમ્બર એટલે લાકડાઓ, ઇમારતી લાકડાનો પુરવઠો પૂરો પાડવા માટે. ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ, મેદાન પ્રદેશોની અંદર રેલવેનું નેટવર્કના વિસ્તરણ કરવા માટે. બરાબર. આપણે આખું લીટીનું ગુજરાતી આવી રીતે પણ કરી શકીએ. ફોર એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ અને પછી છેલ્લે જતા રહીએ. જેમ કે ઉદાહરણ તરીકે, મેદાન પ્રદેશોમાં રેલવેના નેટવર્કના વિસ્તરણ કરવા માટે, ઇમારતી લાકડાનો પુરવઠો પૂરો પાડવા માટે તેહરી ગઢવાલના જંગલોનું શોષણ થઈ રહ્યું છે. તો મિત્રો, આ 3 પેરેગ્રાફ આપણે જોયા છે. તો આ 3 પેરેગ્રાફ જે છે એ અહીંથી હું જે બોલ્યો છું, તમારી બુક ખુલ્લી રાખવો અથવા તો તમે લોકો આ વિડીયો જે છે એને 2 વખત 3 વખત જુઓ અને આની અંદરના જે અઘરા શબ્દોનું ગુજરાતી મેં કર્યું છે, બરાબર, એ તમે તમારી જે બુક છે ટેક્સ્ટ બુક એની અંદર પેન્સિલથી અંડરલાઇન કરીને તમારે ગુજરાતીનું લખી લેવાનું
પાઠ પૂરો થશે ને ત્યારે હું તમને એના બધા જે સ્પેલિંગ છે એની પણ એક તમને આમાં એની ઇમેજ તમને બતાવીશ. એનો તમે સ્ક્રીનશોટ લઈ અને પછી તમારે તમારી નોટબુકની અંદર લખી લેવાનું છે. આપણે યુનિટ 3 ચાલુ કર્યો છે. યુનિટ 3 અને 4 આપણે પરીક્ષામાં પૂછવા છે, તો આપણે અત્યારે એ ભણાવશું. એ 3 ને 4 પૂરા થાય એ પછી આપણે યુનિટ 1 અને 2 કરાવશું, બરાબર. અને એવી રીતે આપણે ક્રમશઃ આગળ વધશું. હવે જ્યારે તમે નોટબુકમાં લખો છો ત્યારે તમારે શરૂઆતમાં યુનિટ 3થી જ ચાલુ કરજો, કારણ કે આપણે યુનિટ 3 લખાવેલો છે, અત્યારે ભણાવીએ છીએ. તો પહેલાં યુનિટ 3 જે છે ને એના સ્પેલિંગ તમારે લખવાના થશે. પાઠ પૂરો થશે એટલે હું તમને સ્પેલિંગ આપીશ. એ સ્પેલિંગ તમારે એની અંદર નોટબુકમાં લખવાના થશે, બરાબર. અને પછી તમારે આગળ વધવાનું છે. નોટબુકમાં સ્પેલિંગ કેમ લખવાના છે એનો પણ હું તમને એક નમૂનો જે છે એ ફોટો પાડીને તમને એક મોકલી દઈશ, બરાબર, જેથી કરીને તમને ખ્યાલ આવે. એ સિવાય પાઠમાંથી કોઈ એક્સરસાઇઝ લખવાની થશે તો પાઠ પૂરો થશે ને ત્યારે હું તમને એની જાણ કરીશ. પરીક્ષામાં આપણને આ યુનિટમાંથી પેરેગ્રાફ પૂછાય ને એની નીચે પ્રશ્નો હોય ને પ્રશ્નના પછી તમારા આન્સર આપવાના હોય, કે જે આપણે 10મા ધોરણમાં પણ કરી ચૂક્યા છીએ, બરાબર. તો આશા રાખું છું કે તમને આ 3 પેરેગ્રાફ સમજાઈ ગયા. આગળ જોઈએ. યુરોપિયન્સ ઇન મસૂરી. યુરોપિયન્સ ઇન મસૂરી એટલે કે મસૂરીના જે યુરોપિયનો હતા, વોન્ટેડ કલ્ટિવેશન કરવું એટલે ખેતી કરવી. વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ. ન્યૂ એટલે નવા, ફૂડ ક્રોપ્સ એટલે કે ખાદ્ય પાક, લાઈક પોટેટોઝ એટલે બટેટા જેવા. મસૂરીના જે યુરોપિયનો હતા એ બટેટા જેવા એક ખાદ્ય પાકની ખેતી કરવા માંગતા હતા. કલ્ટિવેશન કરવું એટલે ખેતી કરવી, બરાબર. મસૂરીના યુરોપિયનો બટેટા જેવા એક નવા જ ખાદ્ય પાકની ખેતી કરવા ઈચ્છતા હતા. લીડિંગ ટુ લાર્જ સ્કેલ એટલે મોટા પ્રમાણમાં. ક્લિયરિંગ કરવું એટલે સફાયો કરી દેવો. ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. મિક્સ્ડ એટલે મિશ્રિત, ઓક ફોરેસ્ટ એટલે ઓકના જંગલો. ઓક નામનું વૃક્ષ જે છે એના જે જંગલો છે, આ મિશ્રિત ઓકના જંગલોનો મોટા પાયે સફાયો કરી દેવામાં આવ્યો. લીડિંગ શબ્દ જે છે ને એનો મતલબ થાય તેના પરિણામે, એવો અર્થઘટન આપણે કરી શકીએ. આખી લીટી જોઈએ તો મસૂરીના યુરોપિયનો એ બટેટા જેવા એક ખાદ્ય પાકની ખેતી કરવા માંગતા હતા, જેના પરિણામે મિશ્રિત ઓકના જંગલો, મિક્સ્ડ ઓક ફોરેસ્ટ એટલે મિશ્રિત ઓકના જંગલોનો મોટા પ્રમાણમાં સફાયો કરી દેવામાં આવ્યો. There was clearly a contradiction. Contradiction એટલે થાય વિરોધાભાસ. Between the village people's basic need. Village people એટલે કે ગામના લોકોની બેઝિક નીડ. બેઝિક એટલે પાયાકીય અને નીડ એટલે જરૂરિયાત. ગામના લોકોની, આ ગામડાના જે લોકો હતા એમની પાયાકીય જરૂરિયાતો અને the requirements of the state. રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત, ઓફ ધ સ્ટેટ એટલે રાજ્યની, ટુ અર્ન મની એટલે પૈસા કમાવાની. તો ગામડાના લોકોની પાયાકીય જરૂરિયાતો અને રાજ્યની પૈસા કમાવાની જે જરૂરિયાત હતી એ બંનેની વચ્ચે, બિટવીન એટલે બંનેની વચ્ચે વિરોધાભાસ હતો. ક્લિયરલી એટલે સ્પષ્ટ એક વિરોધાભાસ હતો. ફરીથી આખી લીટી જોઈએ તો કે ગામડાના લોકોની પાયાકીય જરૂરિયાતો અને રાજ્યની પૈસા કમાવાની જે જરૂરિયાત હતી એ બંનેની વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ હતો. આવું શું કામે લીટી આવી શું કામે આવી એક ભાઈ લાઈન? તો કે એ સમયમાં જે ઓકના જંગલો જે પ્રદેશમાં ઉગેલા હતા, આ તેહરી ગઢવાલ જિલ્લાની જ વાત છે, ઉત્તરાખંડની અંદર,
તો મિત્રો ત્યારે મસૂરી જે છે તો એની અંદર યુરોપિયનો નિવાસ કરતા હતા. તો એમણે સરકારને એવું કીધું કે ભાઈ અમને આ જે જંગલો છે એની જમીન અમને ખેતી માટે આપી દો અને બદલામાં અમે તમને દર વર્ષે આટલા રૂપિયા સરકારની તિજોરીમાં જમા કરાવશું. જેવી રીતે આપણે રોડ હાઈવે અને જે રોડ છે એની ઉપર આપણે કેમ ટોલ ટેક્સ આપીએ છીએ, તો એ ટોલ ટેક્સ જે છે એ શું છે ભાઈ, તો કે તમે રસ્તા ઉપરથી તમારી ગાડી લઈને નીકળ્યા છો એટલે તમારે ટોલ ટેક્સ આપવાનો, અને એ ટોલ ટેક્સ જે છે એ બધો ભેગો થાય તો એનો આખો કોન્ટ્રાક્ટ જે છે એ કોઈ કંપનીએ રાખેલો હોય, અને એ કંપની છે ને એણે સરકાર સાથે એવો કરાર કર્યો હોય કે અમે આ એક રસ્તો જે છે એ 10 કિલોમીટર 15-20 કિલોમીટર કે 50 કિલોમીટરનો હાઈવે જે છે એ રસ્તો અમે બનાવી દેશું, અને બદલામાં અમે 1 વર્ષ માટે 2 વર્ષ માટે કે 5 વર્ષ માટે અહીંથી જેટલા વાહનો નીકળશે એ વાહનો પાસેથી અમે ટેક્સ સ્વરૂપે પૈસા લેશું, બરાબર, અને એમાંથી અમે તમને પણ દર વર્ષે તમારી તિજોરીમાં આટલા રૂપિયા જમા કરાવશું, બરાબર. એટલે હકીકતમાં આપણા જ પૈસામાંથી એ રસ્તા પણ બને છે અને આપણા જ પૈસામાંથી સરકારને પણ જમા થાય છે, બરાબર, અને એના ટેન્ડર સરકાર દર વર્ષે બહાર પાડતી હોય. તો મિત્રો આવી જ રીતે એ સમયની અંદર જે ઉત્તરાખંડ જે છે તો એમાં ત્યાંની જે સરકાર હતી એમને પણ એવો લોભ જાગ્યો કે ભાઈ જંગલોનું આપણે તો શું કામ હોય, એટલે એમણે એ જંગલોની જે જમીન છે એ જમીન એમણે યુરોપિયનોને 2-5 વર્ષના કરાર ઉપર આપી દીધી. અને યુરોપિયનોએ શું કર્યું કે ત્યાંના જે જંગલો હતા વૃક્ષો એને કાપી અને ત્યાં આખી જમીનને સમથળ કરીને વ્યવસ્થિત ને પછી એની અંદર એમણે ખેતી કરવાનું ચાલુ કરવાનું હતું. હવે ગામડાના જે લોકો છે એમનો જીવન નિર્વાહ તો જંગલો ઉપર જ આધારિત હતો. જંગલોની અંદરથી જ એમને વનસ્પતિ મળતી, એમાંથી જ એમને બળતણ માટે લાકડું મળતું, એમાંથી જ એમને જુદા જુદા પ્રકારના ખાદ્ય પદાર્થો જે મળતા, બરાબર. એટલે ગામડાના લોકોની પાયાકીય જરૂરિયાત અને રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાત આ બંને વચ્ચે એક સ્પષ્ટ વિરોધાભાસ હતો. ઇન 1930 ઈસવીસન 1930માં ધ પીપલ ઓફ તેહરી ગઢવાલના લોકોએ બિગેન અ નોન કોઓપરેશન મુવમેન્ટ. નોન કોઓપરેશન એટલે અસહકારનું, મુવમેન્ટ એટલે ચળવળ અથવા આંદોલન. 1930માં તેહરી ગઢવાલના લોકોએ એક અસહકારનું આંદોલન શરૂ કર્યું, કોલ્ડ સત્યાગ્રહ નામનું. ઈસવીસન 1930માં તેહરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ નામનું એક અસહકારનું આંદોલન શરૂ કર્યું, બરાબર. તો સત્યાગ્રહ એટલે શું, તો કે ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ. ફોર્મ એટલે સ્વરૂપ, પીસફુલ રેઝિસ્ટન્ટ, પીસફુલ એટલે શાંતિપૂર્વકનું, રેઝિસ્ટન્સ એટલે થાય પ્રતિકાર, રેઝિસ્ટન્સ એટલે પ્રતિકાર. ટુ ઓબ્ટેઇન જસ્ટિસ, ઓબ્ટેઇન એટલે થાય મેળવવું, ઓબ્ટેઇન એટલે મેળવવું, જસ્ટિસ એટલે ન્યાય. તો ન્યાય મેળવવા માટે શાંતિપૂર્ણ પ્રતિકારનું એક સ્વરૂપ એટલે સત્યાગ્રહ. ઇન ઓપોઝિશન એટલે ની વિરુદ્ધમાં, ટુ ધ ઓપરેસિવ એટલે થાય અન્યાયી, ફોરેસ્ટ લો જંગલના કાયદાઓ, ઓપરેસિવ, ફોરેસ્ટ લો. ઓપરેસિવ એટલે અન્યાયી, ફોરેસ્ટ લો એટલે જંગલનો કાયદો. અન્યાયી જંગલના કાયદાની વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે એક શાંતિપૂર્ણ પ્રતિકારનું સ્વરૂપ એટલે સત્યાગ્રહ, બરાબર. ખ્યાલ આવ્યો તમને? 1930માં તેહરી ગઢવાલના લોકોએ એક અસહકારનું આંદોલન શરૂ કર્યું કે જેનું નામ હતું સત્યાગ્રહ. આ અન્યાયી જંગલના કાયદા અથવા તો અન્યાયી જંગલની જે નીતિ છે એની વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે એક શાંતિપૂર્ણ પ્રતિકારનું સ્વરૂપ. ઇન ધેટ યર, તે વર્ષે, અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન તિલારી. એ વર્ષે તિલારી ગામની અંદર મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા.
બાય ધ આર્મ્ડ ફોર્સિસ. આર્મ્ડ ફોર્સિસ એટલે થાય સશસ્ત્ર દળ અથવા તો સશસ્ત્ર સૈનિકો. એ વર્ષે તિલારીમાં સશસ્ત્ર અથવા તો શસ્ત્રથી સજ્જ સૈનિકો દ્વારા તિલારીમાં ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા. ઓફ ધ કિંગડમ એટલે રાજ્યના, ઓફ તેહરી ગઢવાલ મતલબ કે તેહરી ગઢવાલ રાજ્યના સશસ્ત્ર દળ દ્વારા તિલારીમાં ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા. ક્યારે? તો કે વેન ધે ફોર્મ્ડ અ પ્રોટેસ્ટ મિટિંગ. વેન ધે ફોર્મ્ડ અ પ્રોટેસ્ટ મિટિંગ. પ્રોટેસ્ટ એટલે થાય વિરોધ, અને વિરોધ માટેની મિટિંગ એટલે પ્રોટેસ્ટ મિટિંગ. બરાબર. અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. ઓફિશિયલ એટલે કે કાયદેસરની, ફોરેસ્ટ એટલે જંગલ, ને પોલિસી એટલે નીતિ. ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી એટલે કે કાયદેસરની જંગલની નીતિના વિરુદ્ધમાં એક પ્રોટેસ્ટ મિટિંગ એટલે કે વિરોધ મિટિંગ જ્યારે તેઓએ ફોર્મ્ડ એટલે કે જ્યારે તેઓએ આ મિટિંગ બોલાવી. ફોર્મ્ડ કરવું એટલે રચના કરવી, બરાબર, અથવા તો બનાવવું, બોલાવવું, સોરી. તો તે વર્ષે કાયદેસરની જંગલની નીતિના વિરોધમાં જ્યારે તેઓએ એક વિરોધ મિટિંગ બોલાવી ત્યારે તેહરી ગઢવાલ રાજ્યના આર્મ્ડ ફોર્સિસ એટલે કે સશસ્ત્ર દળ દ્વારા તિલારીમાં ઘણા બધા લોકોને, સંખ્યાબંધ લોકોને મારી નાખવામાં આવ્યા. બરાબર. આખો પેરેગ્રાફ એકવાર ઝડપથી બોલી જઈએ ફરીથી. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes. મસૂરીના યુરોપિયનો બટેટા જેવા એક નવા ખાદ્ય પાકની ખેતી કરવા માંગતા હતા, અને જેના પરિણામે લીડિંગ ટુ લાર્જ સ્કેલ, જેના પરિણામે ખૂબ મોટી માત્રામાં, લાર્જ સ્કેલ એટલે મોટી માત્રામાં, ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ, મિશ્રિત ઓકના જંગલોનો સફાયો કરવામાં આવ્યો. There was clearly a contradiction between the village people's basic need. ગામડાના લોકોની જે પાયાકીય જરૂરિયાતો હતી એમાં, અને રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાતો, આ બંનેની વચ્ચે એક સ્પષ્ટ વિરોધાભાસ હતો. ઇન 1930, ઈસવીસન 1930માં ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ બિગેન અ નોન કોઓપરેશન મુવમેન્ટ. તેહરી ગઢવાલના લોકોએ એક અસહકારનું આંદોલન શરૂ કર્યું, કોલ્ડ સત્યાગ્રહ એટલે કે સત્યાગ્રહ નામનું. 1930માં તેહરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ નામનું એક અસહકારનું આંદોલન શરૂ કર્યું. અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. ઓપ્રેસિવ એટલે અન્યાયી, ફોરેસ્ટ લો એટલે જંગલના કાયદાઓ. અન્યાયી જંગલના કાયદાની વિરુદ્ધમાં, ઇન ઓપોઝિશન એટલે ની વિરુદ્ધમાં, અન્યાયી જંગલના કાયદાની વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે એક શાંતિપૂર્ણ પ્રતિકારનું સ્વરૂપ, ફોર્મ એટલે સ્વરૂપ, એક શાંતિપૂર્ણ પ્રતિકારનું સ્વરૂપ એટલે સત્યાગ્રહ. બરાબર. ઇન ધેટ યર, તે વર્ષે આ કાયદેસરની જંગલની નીતિની વિરુદ્ધમાં એક વિરોધ મિટિંગ બોલાવવામાં આવી. એ વર્ષે જ્યારે આ કાયદેસરની જંગલની નીતિની વિરુદ્ધમાં એક પ્રોટેસ્ટ મિટિંગ એટલે કે વિરોધ મિટિંગ બોલાવવામાં આવી, ત્યારે તેહરી ગઢવાલ રાજ્યના સશસ્ત્ર દળ દ્વારા તિલારીમાં ઘણા બધા લોકોને અથવા તો મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા. બરાબર. આગળ લખ્યું છે લુક એટ ધ પિક્ચર. લુક એટ ધ પિક્ચર. તો આપણે ચિત્ર પણ જોઈએ. મિત્રો નીચે અહીંયા તમને તમારી બુકમાં પણ આવું એક ચિત્ર આપેલું છે. તો આ ચિત્રમાં તમને શું દેખાય છે? હે, તો આ ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ બે વ્યક્તિઓના હાથમાં કરવત છે, બરાબર, અને એમને વૃક્ષોને કાપી નાખવા છે, પરંતુ વૃક્ષ પ્રેમીઓ વૃક્ષોને બાથ ભીડીને ઊભેલા છે. જો એમાં નાના બાળકો પણ છે, બરાબર, એમાં મહિલાઓ પણ છે. તો જ્યારે એ સમયે લોકોએ આવી રીતે વિરોધ કર્યો, જંગલોને અને વૃક્ષોને કપાતા અટકાવવા માટે એ સમયના લોકોએ
આવી રીતે વિરોધ પ્રગટ કર્યો. બરાબર. તો આપણે એની આપણે ચર્ચા કરીએ કે આપણને અહીંયા બતાવે છે લુક એટ ધ પિક્ચર. ચિત્રમાં જુઓ. વોટ ડુ યુ નોટિસ? તમને શું જોવા મળે છે? તમે શું નોંધો છો? ધેર આર સમ મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન. એમાં કેટલાક પુરુષો છે, સ્ત્રીઓ છે અને બાળકો પણ છે. એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. એમ્બ્રેસ કરવું એટલે ભેટવું, ગળે મળવું, બાથ ભીડવી એવા અર્થ થાય. આપણે કહીએ ભેટવું. બરાબર. તો આપણને શું જોવા મળે છે કે કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો એ વૃક્ષોને ભેટીને ઊભેલા છે. ધ ટુ મેન આર વિથ સો, SAW. સો એટલે થાય કરવત. એમાં બે વ્યક્તિઓ આપણને દેખાય છે કે જેમના પાસે કરવત છે ઇન ધેર હેન્ડ્સ, એટલે તેમના હાથમાં. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. તે વૃક્ષને કાપી નાખવા માંગે છે. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પરંતુ આ લોકો એમનું રક્ષણ કરી રહ્યા છે. બરાબર. they want to cut down the trees. તેઓ વૃક્ષોને કાપી નાખવા માંગે છે. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પરંતુ લોકો તેમનું રક્ષણ કરી રહ્યા છે. they do not allow them. allow એટલે પરવાનગી આપવી. તેઓ તેમને પરવાનગી નથી આપતા. to do any harm. harm એટલે નુકસાન અથવા ઈજા. to do any harm to the trees. વૃક્ષોને કોઈ પણ પ્રકારનું નુકસાન કરવાની તેઓ પરવાનગી આપતા નથી. as એટલે કારણ કે they are emotionally attached to them. ઇમોશનલી એટલે લાગણીથી, ભાવનાત્મક રીતે, એટેચ્ડ એટલે જોડાયેલા હોવું. કારણ કે તેઓ તેમની સાથે લાગણીથી જોડાયેલા છે, વૃક્ષોની સાથે. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ. મિત્રો, આ આંદોલન જે હતું ને એને ચિપકો આંદોલન કહેવામાં આવ્યું. ટુ સેવ ધ ટ્રીઝ. જંગલોને બચાવવા માટેનું. ધ મુવમેન્ટ, આ આંદોલન અથવા ચળવળ, સેવડ ધ ગ્રીન ફોરેસ્ટ. આ ચળવળે હરિયાળા જંગલોને, લીલા જંગલોને બચાવ્યા. એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. અને પ્રોટેક્ટ કરવું એટલે રક્ષણ કરવું, અને પર્યાવરણનું પણ તેમણે રક્ષણ કર્યું. બરાબર. હાલના સમયમાં તો વૃક્ષો કાપવા ઉપર જ પ્રતિબંધ છે. એની પણ આપણે હમણાં વાત આવશે ત્યારે એની વાત આપણે કરીશું. મિત્રો, અહીંયા સુધી આપણે જે પાઠ ભણ્યા છીએ તો અહીંયા સુધીની જ આપણે આજે વાત રાખવાની છે. અને તમે લોકો ખૂબ સારી રીતે આ પાઠ જે છે આટલે સુધીનો 1 વાર 2 વાર 3 વાર એને જોજો, સમજજો. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આભાર. અસ્તુ.